ખાલાલ રોહિત શર્માની કપ લેવા જવાની એક્શન કરીને બતાવે છે. વાહ ભીખાભાઈ વાહ. મીંડા હે કમ્પ્લેટ ઉગી ગઈ છે, જોઈ લો. દેખાય ને થેલીમાં કાઢવાનું ચાલુ છે. ભીખાભાઈ માસ્ટર બે ભાજી બહાર કાઢે છે. ભાજી તમે જો એવી મસ્ત છે અને ટાઢોળું વાતાવરણ જામવાની. કા ભીખાભાઈ ખાલાલ જો બધાને ડીશુમાં ભાજી ભરી દે છે અને આ બધું જો પાવ ને એવું બધું બહાર કાઢે અને પછી બપોરો કરી લેવી. બે લીમડા જે સુકાઈ જતા ને એ બેમાં ખાડા ગાળી અને પીપળા વાવી દીધા અને બીજા જેટલા ઝાડવા હતા ને એના જો બધાના ખામણા કમ્પ્લેટ કરી વાયા છે. એટલી ઝાડવાની સેવા કરવી છે તો એના પૂન લાગી જાય ને તો કે ફોરેસ્ટરમાં લાગુ તો કેમ છે. હલો ડાયરો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો હવ ડાયરો? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થઈ ગયો છે સવારના 8. આજ છે ને ડાયરો આપણે ગઈ રાતે વર્લ્ડ કપ T20 વર્લ્ડ કપની મેચ જોવામાં છે ને કારણે વી આવ્યા હતા ને એટલે થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે જાગવામાં બધાને આજ બહુ જાજુ બધું મોડું થઈ ગયું હતું અને એક્સરસાઇઝ તો જઈને આપણે બંધ જ હતી કાપડું. તો અત્યારમાં છે ને જો ઘરેથી નાહી ધોઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ અને આવી ગયા સુધી કારણે. અને અત્યારમાં છે ને ડાયરો આજનું વાતાવરણ તમે જુઓ ને તો ફરતી બાજુ વાદળા થઈ ગયા છે. વરસાદ તો નથી ચાલુ થયો, જલફરાટ ઘડીક આવ્યું હતું પાછું વીયું ગયું છે. અને ગઈ કાલની વાત કરીએ ને તો કાલ તો લગભગ રાતે નહીં હોય ને તો 11:30-12 વાગ્યા સુધી શું કહેવાય એમના છાંટા કોક 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 ચાલુ હતા. અને અત્યારમાં જોઈ લો આવી ગયા પડામાં જાંબુડા ખાવા. અમારી પહેલાં જો આ બધા હટવી આવ્યા હતા ને એ હું બટુક આવ્યો ને એ પહેલાં આવી ગયા હતા. જો આવડું આ લીલું કંતાન લઈને આવ્યા હતા. અને એ કોની એક્શન ભીખાભાઈ? રોહિત શર્માની. ઠેક કરતો લેતો. હવે જો ભીખાલાલ રોહિત શર્માની કપ લેવા જવાની એક્શન કરીને બતાવે છે. વાહ ભીખાભાઈ વાહ. તો અત્યારમાં જો જાંબુડા ખાવા આવી ગયા. આવડા જો આ લીલું કંતાન પાથરવાનું આવે ને એ લઈને આવ્યા હતા. ખેરા કાંઈ નથી ખેર્યા ભીખા? નથી ખેર્યા. તો જો ઓલા આપણે ઓલું સલાખો રહ્યો ને કાપડનો એમાં થોડાક વીણીને ભેગા કર્યા છે. અને અંચોય મારે બટુક છે જાંબુડા વીણી રહ્યા છે. તો આપણે વીણવાય નથી અને ભેગાય નથી કરવા, આપણે સીધો એટેક કરવાનો છે સલાખાએ. ત્યાં જઈને છે ને તૈયારમાંથી સપોર્ટ કરવાની છે અત્યારમાં. બાકી આપણી માંડવી તમે જોઈ લો હવે હે ને ડાયરો ખેતરું બધા લીલકાવા માંડ્યા છે, કમ્પ્લેટ ઉગી ગઈ છે. જોઈ લો દેખાય છે ને તો કમ્પ્લેટ ઉગી ગઈ છે ને એટલે હવે વાંધો નથી. અને જલફરાટ એમના વરસાદ ચાલુ રહે છે. અને અત્યારમાં તમે વાતાવરણ જોઈ લ્યો કેવા વાદળ છે. સારા વરસાદની એક જરૂર છે. જો સારો વરસાદ આવી જાય ને એક આમ તળાવ ભરાઈ જાય એવો તો વાંધો ન આવે. પણ હજી હા તો કુવા ઉપર આવી જાય ને તો નાહવાનું પાછું ચાલુ થઈ જાય. અમારે શું છે અમારે આમ તો ગયા વર્ષે નાહવા મળ્યું હતું. બાકી કોરોના પછીનો કે આમ તો કોરોના પહેલા ડાયરો જ્યારે આપણે શું કહેવાય અહીંયા ગાણે ઓગડા બાપાનો જે કૂવો રહ્યો ને એ કૂવામાં આમ શું કહેવાય તળ ઉપર આવી ગયું હતું ને હાવ એટલે હાવ એ વખતે વરસાદ એવા થયા હતા. એટલે કૂવો ભર્યો હોય એટલે રોજનો નિયમ એ કે બપોરો કરી અને ઘરેથી પાછા આવી ને એટલે રોજ 2.5 થી 3 કલાક કૂવામાં નાહીને નાવા કૂવામાં રહેતા બધા. અને તરતા બધા નાખીને શીખ્યા. જો કે બીજા બધાને આવડી ગયું, મને નથી આવડ્યું એ વાત અલગ છે. એવું થયું છે. અને અત્યારમાં જોઈ લો T20 વર્લ્ડ કપ જીત્યા ને એની રીલ્સ હવે ચાલુ થઈ ગઈ છે. આપણે એમાં ક્યાંય ફોકસ નથી કરવું, આપણું ફોકસ સ્પેશિયલ અહીંયા છે જાંબુડામાં. અમારે ભીખાભાઈને હારા ભેગા કર્યા છે ને તો અત્યારમાં થોડાક ઝાપટી લેવી. જેમ કે આપણે સિરાવવાનું ને એવું કાંઈ અત્યારમાં બંધ છે ને તો શું છે કે જાંબુડામાંથી ફોકસ કર્યું હોય ને થોડુંક તો સારું રહે. અને આજ મેચ જોયો ને ડાયરો એટલે બધા જાય હતા બહુ મોડા. ભીખાભાઈ તમે ક્યાંક જાય હતા? હે ભીખા ક્યાંક જાજો હટ જાજો? હું તો 7 વાગે જાજો. તું બટુક કેટલા વાગે? 6 વાગે.
कहाँ से आते हैं ये लोग, वो कौन है? पकड़ा है यार। तो જોઈ લો આ બધા મેચના અમુક અમુક કહેવાય હાઈલાઇટના રિવ્યુ જોવે છે. બાકી આ સાંજનો છે ને ડાયરો ટર્નિંગ પોઈન્ટ જે કાંઈ કયો એ એક આપણે સૂર્યકુમાર યાદવનો કેસ, એક આપણે ભાઈ બુમરાભાઈની અવર, અને છેલ્લી આપણે હાર્દિકભાઈ સપતી નહીં જેવી હાર્દિકભાઈની અવર. એ આપણે મેચનો ટર્નિંગ પોઈન્ટ હતો. અને શું કહેવાય છેલ્લી 3 ઓવરમાં એમ થયું કે ભારત જીતશે. બાકી છેલ્લી જે ચોથી ઓવર હતી અક્ષર પટેલની, ત્યારે તો ડાયરેક્ટ શું કહેવાય આમ સ્ટેડિયમમાં ને જોવા વાળાને બધાને એમ જ હતું કે ભારત હારી ગયું. પણ છેલ્લી 3 ઓવરમાં જે ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે અને જે ભારત જીત્યું છે એની આમ શું કહેવાય ફિલિંગ જ કંઈક અલગ હતી. અને આપણે પૂરેપૂરું સેલિબ્રેશન કર્યું. અને લગભગ અહીંયા 11:30-12 વાગ્યા સુધી અહીંયા નહોતા કારણે મેચ જોવા આવ્યા હતા. જોકે તકલીફ એ થઈ કે અમારે જોઈ હતી ટીવીમાં, પણ કોઈ પણ રીતે મેળ ન આવ્યો. લગભગ શું કહેવાય બધી રીતે ટ્રાય કરી લીધી. અમારે ભાઉભાઈ અમુક ક્રેક વર્ઝન ગોત્યા એપ્લિકેશન ના, પણ તેમ છતાં સક્સેસ ન મળે. કા ભાઉભાઈ? અમારે ભાઉભાઈ એને સાંજે પૂરેપૂરી મહેનત કરી હતી. અને સૌથી મોટો ક્રેડિટ અમારે ભીખાલાલને, સૌથી પહેલા સાવીને એવું બધું લઈ અને આવવા વાળા માણસ એ હતા. ચાલુ વરસાદે ગાડી લઈને વિવાયો ભીખો. કા ભીખા સપરી ને જોઈ અત્યારમાં સપરી ના વખાણ થાય છે ભાઈ. અને આ અમારા બટુક શેઠ છે કે જેમનો ફેવરિટ ખેલાડી કાલ બહુ સારું રમ્યો હતો. બટુક શેઠ તમને કોંગ્રેચ્યુલેશન છે. હલકો વિરાટ કોહલી. હા અમારે હલકો વિરાટ, અને કાલે સાંજે રમ્યો ને એ ભારે માયલો વિરાટ. તો હાલો ડાય તો હવે જાંબુડા બમુડા ખાઈ લેવી, પછી સંતાન પાથરવી, અને પછી થોડાક જાંબુડા છેદવી. અને કાણે અત્યારમાં હે ને માસ્તર ને ઈ છે જયલો, સુમિત્યો, પલો, મારા બાપુની બધા ન્યા છે. એવડા એની હાટું થોડા જાંબુડા ખેડીને લેતા જ આવી કંતાન પાછી. ડાયરો અત્યારે વાગી ગયો છે 1, અને આજ સવારના જો મેઘરાજા આપણે શું કહેવાય ચાલુ થઈ ગયા છે, બંધ નથી થતા. જોકે હમણાંથી 3-4 દિવસ છે ને રોજ 11 વાગે ને કાં વરસાદ ચાલુ થઈ જાય ઝરમર તો સાંજ સુધી ચાલુ હોય. તો આજ તો સવારનો ચાલુ થઈ ગયો છે, અને બપોરાનો ટાઈમે થઈ ગયો છે ફૂલ. પણ બપોરો કરવા જવાનો હોય ને ડાયરો મેળ રહ્યો નથી, કેમ કે બાપુ ને ચોક કાકા અને મસુદાદા વાલ બાપાની ઈકો લઈને લઈ જશે હનાવા. એટલે હવે અમે જુવાન બધા વિદ્યા છે અને કાઢ્યું છે, અને વરસાદ ચાલુ છે. એટલે કીધું હવે ને ઘરે બપોરો કરવા નથી જવું. આજ છે ને આયનાથી રોજ બપોરો કરી નાખવી. એટલે આપણે જે ઓલી સરિયાત નથી મારી એમ 5 કિલોમીટર દોડવાની, તો એ સરિયાતની છે ને આજ ઉપયોગ કર્યો છે. એટલે અમૃત્યાએ છે ને આજે સરિયાત આપણે જે દાબેલી ખવડાવવાની હતી ને એની જગ્યાએ પાવભાજી ખવડાવી છે. તો પાવભાજી આવી ગઈ છે, અને ટાઢોળું જોઈ જો વરસાદવાળું વાતાવરણ છે. એ ઝરમર વરસાદ ચાલુ છે, અને બધાની ગાડીઓ જોઈ લો અહીંયા પડી છે. અને હવે બધા બપોરો કરવાની તૈયારીમાં સેવી. આ વરસાદમાં અમારે ભીખાલાલ અને અવુભાઈ બે જઈ અને પાવભાજી લઈ આવ્યા છે. તો હવે પાવભાજી ખાવાની છે. અને એ અહીંયા અત્યારે હેઠું મૂકી દે, કાવલે જબલામ નાખ દે, જબલામ નાખ એટલે ડાઘ ન પડે તેલ નાખી. તો અમારે જો પાવભાજી આવી ગઈ છે, અને પાવભાજી હે ને જો તપેલીમાં બધી બહાર કાઢવી, અને ડીશું આવી ગઈ છે. એટલે આપણે શું કહેવાય ભાજી જશે ડીશુમાં, કાગળની ડીશું છે. અને અત્યારે પહેલાં છે ને બધી ભાજી આ તપેલીમાં કાઢી નાખવી, કેમ કે અહીંયા આપણી પાસે વાસણ કાંઈ હોય ને, એટલે જે આ ચીજનું બધું થાય એમ એડજસ્ટમેન્ટ કરવું પડે. અને વરસાદ છાંટા ચાલુ હોય ને તો અડાવો જો પાણીવાળા પગ હોય ને ડાઘ પડે છે. અને જોઈ લો હવે બધા શું કહેવાય આવી ગયા છે પાવભાજી ખાવા. અને ભાજી જો ઓલી ડીશમાં હું તપેલીમાં કાઢવાનું ચાલુ છે. ભીખાભાઈ માસ્ટર બે ભાજી બહાર કાઢે છે. ભાજી તમે જો એવી મસ્ત છે, અને ટાઢોળું વાતાવરણ જામવાની કા ભીખાભાઈ. અને આ બાજુ અમારે બટુક શેઠ ની હરખાય જુઓ, એ 5 કિલોમીટર દોડ્યા હતા ને એ આજ વસૂલ કરવાનું છે કાપડું. અને બટુક શેઠ છે ને ડાય તો એ કાલે આપણે વિષયથી વિદાય લેવાના છે બટુક શેઠ. તો વિદાય લઈને બટુક શેઠ કાલે જવાના છે રાજકોટ. એટલે એક પ્રકારનો અમારે બટુક શેઠ નો વિદાય સમારંભ કાપડું કરી નાખ્યો ને વિદાય સમારંભ. તો એક પ્રકારનો અમારે બટુક શેઠ નો વિદાય સમારંભ છે. નથી તેલીમાં રેડી જ છે, એ હલાઈ નાખો એટલે રેડી જ થઈ જાય. અને અહીંયા જો શેકેલા ગરમા ગરમ પાવ છે,
લીંબુ છે અને ડુંગળી છે. હવે ઘટે ને તો ખાલી 60 ઘટે છે. જવું લેવા તો હવે 60 લેવા નથી જવું. જે વસ્તુ છે એમાં રોડવી નાખવી અને બપોરો કરી લેવી. આવો પાવભાજી ખાવી હોય ને વરસાદની તમે આવો ખાઈ જશે, લેવા નહીં દેવી. અને હવે ભીખાલાલ જો ના ભરી દે ને ભાઈ, ભરી આપવા માંડ. હવે અમારે ભીખાલાલ જો બધાને ડીશુમાં કહેવાય ભાજી ભરી દે હે. અને આ બધું જો પાવ ને બધું બહાર કાઢી અને પછી બપોરો કરી લેવી. અત્યારે વાગી ગયા છે 3 ને આજ છે ને બપોરામાં આપણે પાવભાજી ને એવું બધું ખાધું હતું. ઘરે કઈ ગયા નતા તો અત્યારે હે ને બપોરા પાણી કરીને બેઠા હતા. અને વરસાદે જો અત્યારે રહી ગયો છે, જે છાંટા આવતા ની બંધ થઈ ગયા છે. તો કામકાજમાં કાંઈ હતું નહીં એટલે બેઠા હતા ને તો વરસાદ રહી ગયો એટલે કીધું હે ને આપણે ઘણા આગળ જે સાનું કાઉન્ટર થયું ને ત્યાં આશુપાલવના ખામણામાં 2 પીપળા ઉગ્યા હતા. તો એ ઘણા મોટા થઈ ગયા હતા એટલે કીધું હે ને એને આપણે વરસાદ થઈ જાય ને તો કીધું આ પીરદાદાની જે જગ્યા રહી ને ડેરી એની બાજુમાં જે જગ્યામાં આપણે પહેલાં જે ઝાડવા વાવ્યા હતા ને ત્યાં અમુક ઝાડવા ફૂંકાઈ ગયા હતા. તો કીધું ત્યાં ફેરવી નાખશું. અને આ બીજા જે ઝાડવા રહ્યા ને એ રીતે ઢોર ખાઈ ગયા હતા. તો ત્યાં આપણે નવા ઝાડવા વાવવાનો પ્લાન હતો. પણ એમાં શું થયું હતું આપણે એટલામાં નજીકમાં જેટલી શું કહેવાય નર્સરી ને એવું રહ્યું ને ત્યાં બધે તપાસ કરી અને રૂબરૂ ગયા હતા. પણ ક્યાંય મોટા ઝાડવા અત્યારે લીમડાને એવું નહોતું મળ્યું હતા, પણ બધે નાના હતા. એટલે આપણે પ્લાનિંગ એવું હતું કે આ જે પીપળો રહ્યો ને એવડા કીધું લીમડા મળી જાય ને તો એવડા વાવી દેવી ને તો ઢોરને એવું નુકસાન ઓછું કરે. એ હાટું તપાસ કરી હતી. પણ અત્યારે નર્સરીમાંથી ક્યાંય એવડા ઝાડવા નહોતા મળ્યા એટલે એના લીધે આપણે ઝાડવા વાવવાનો પ્લાન કેન્સલ રહ્યો હતો. તો અત્યારે આ વરસાદના લીધે બધા ઝાડવા પાછા ફૂટી ગયા હતા ને તો કીધું એના ખામણા કમ્પ્લીટ કરી વાવવી. એટલે બટુક શેઠ, અમારે ભીખાલાલ અને એમ ત્રણેય થઈને જો આ પીપળા આપણે પહેલાં ઠેઠ ઓલા પણ હતા ને ત્યાંથી ઉંબાળી અને અહીંયા 2 લીમડા જે સુકાઈ ગયા હતા ને એ 2માં ખાડા ગાળી અને પીપળા વાવી દીધા. અને બીજા જેટલા ઝાડવા હતા ને એના જો બધાના ખામણા કમ્પ્લીટ કરી વાયા છે. એટલે હવે શું છે કે વરસાદનું પાણી ને એવું બધું આવે ને તો જો આ ઝાડવા થઈ જાય તો પછી આપણે નવા નથી વાવવા. બાકી જો શું કહેવાય આ ઝાડવા તો રહેશે જ તે, પણ બીજા જો ઝાડવા આપણને સીધા મોટા મળી જાય ને ડાયરો તો આપણું પ્લાનિંગ એવું છે કે આ જેટલા ઝાડવા રહ્યા ને એની આજુબાજુમાં બીજા મોટા ઝાડવા વાવી દેવી ને તો પછી આ ઝાડવા ઢોરા કદાચ ખાઈ જાય ને તો ઓલા મોટા ઝાડવા થઈ જાય. એ રીતનું પ્લાનિંગ છે. અને આ બધું જોઈ લો અમારે બટુક શેઠની સેવા તમે જોવો. આજ શું કહેવાય પાવભાજી ખાધી હતી અને કાલ પાછા એ રાજકોટ વ્યા જવાના છે. એટલે કે આ જેટલી બને ને એટલી પ્રકૃતિની સેવા કરી લેવી છે. સાંભળું જેમ કે ફોરેસ્ટરની પાછું ગ્રાઉન્ડની તૈયારી હાલે છે એટલે ફોરેસ્ટરમાં લાગવાનું છે. એટલે બટુક શેઠ કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા નથી માંગતા. એ જેટલું બને ને એટલી ઝાડવાની સેવા કરવી છે. જો એના પૂન લાગી જાય ને તો કે ફોરેસ્ટરમાં લાગવું તો કેમ થશે બધું હા આમ તો એ વાત હશે. હનેરા બહુ ઝાઝા કાપ્યા છે એટલે કદાચ એના પાપે લાગે તો ન પણ લાગે એવું બની શકે. જોયું શું થાય છે. અને ડાયરો આપણે હે ને આ પીપળા જે વાવ્યા ને એનું પ્લાનિંગ એવું છે જો કે ટેકા તો આપણે મારી જ દીધા છે. પાઇપ હતો ને એના ટેકા મારીને બાંધી જ દીધા છે. પણ પ્લાનિંગ એવું છે અત્યારે કે આ જે પહેલાંના પાંદડા ફૂટેલા છે ને એ બધા કાપી નાખવા છે. ખાલી શું કહેવાય થળિયામાંથી ઉપર સુધીની જે ડાળખું ને એવું રહ્યું ને એ રહેવા દેવું છે. એટલે શું છે કે અત્યારે જો પવન અથવા તો વરસાદ ને એવું જાજુ આવે ને તો ખામણામાં પાણી ભરાય ને તો એના લીધે ટૂંકમાં ઝાડવા આડા ન પડે. એટલે એ સાચું થઈને જો એવું લાગે ને તો હમણાં પાંદડાને એવું બધું કાપી નાખવું છે. અત્યારે તો જોયું કેમ થાય છે. બાકી આમ શું કહેવાય પવન નથી, વરસાદ રહી ગયો છે અને ગરમી થાય છે ડાયરો એને તમે વાત જ જવા દીધો. અને એ તો તમે આ સાંડલો ને એવું જોવો એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે કેમ કે કપાળેથી સાંડલો કે નાકે પૂજી ગયો છે એટલે ગરમી ફૂલ છે. અને એ પીપળા છે ને એ જો પહેલાં આપણે અહીંયા હતા, એક પીપળો અહીંયા હતો અને એક પણે હતો. એ બેને આપણે અહીંથી કાઢી અને પણે આપણે પીરદાદાએ વાવી આવી. અને અત્યારનું વાતાવરણ તમે જુઓ વાદળા પાછા થવા માંડ્યા છે પણ પવન નથી જરીએ. જો પવન આવે ને વરસાદ થઈ જાય ને ખારો તો કામ થઈ જાય. હવે અમારે બટુક શેઠ જો વેલ્યુ પાછી હરખી કરવા માંડ્યા છે. વેલું બધી સારી કરી નાખવી એટલે ખામણું પાછું એમને શું છે કે વેલ્યુ જે ઉંબળાઈ ગઈ હતી ને પીપળા એ પાછી કમ્પ્લીટ થઈ જાય. અને અમારે જો આખો ડાયરો ભાવભાઈ ને ઉભાઈ ને એ બધા અહીં જોઈ બેઠા છે બધા.
અત્યારે વાગી જશે 9:15 અને જો કાણેથી આવીને વાવું પાણીને એવું બધું કરી લીધું છે અને વાવું પાણી કરીને અત્યાર સુધી બેઠા હતા મીટિંગમાં અને હવે મીટિંગ પૂરી થવાના આવે કેમ કે હવે બધા કુવાની તૈયારીઓ કરે છે અને વરસાદ તો આજ આપણે છેલ્લે જ્યારે બ્લોગ બનાવ્યો ને આપણે પીપળાને એવું આવીને એ પછી જે સારો વરસાદ આવ્યો ને એ પછી ઘડીક છાંટાને એવું બધું આવ્યું હતું પછી વરસાદ બંધ થઈ ગયો હતો એટલે અત્યારે વાતાવરણ શું કહેવાય બહુ મસ્ત એવું થઈ ગયું અને વરસાદ નથી એટલે બહાર મિટિંગ હતી અને હવે મિટિંગ પૂરી થઈ ગઈ છે અને અમારે બટુક સેટ કાલ છે ને ડાયરેક્ટ સવારમાં રાજકોટ જવા માટે નીકળી જવાના છે એટલે સવારમાં વહેલા નીકળી જવાના છે લગભગ 6 વાગે બસ પડે ને આપણે દેવશ્રી તો દેવશ્રીથી એક રાજકોટવાળી બસ ચાલે છે સવારની એમાં બટુક સેટ નીકળવાના છે એટલે બટુક સેટને અત્યારથી આપણે ઓલ ધ બેસ્ટ કહી દેવી જેમ કે સવારમાં બટુક સેટ પછી આજે થાય કે ન થાય બહુ નક્કી નથી બાકી જો બીજા બધા તો શું કહેવાય મીટિંગમાં હતા એ બધા નીકળી ગયા છે અશોક કાકા જગુભા બે હોતા છે એન્જોય અમારે વાલ બાબા હોતા છે અને ઓલ પાસે અમારે અવુભાઈ અને ડાયરો હમણાં 2-3 દીથી આપણે શું કહેવાય એક્સરસાઇઝમાં રજા છે ક્લાસ હોવાનું શું પ્લાનિંગ છે એ અવુભાઈ પાસે થોડું જાણી લેવી અવુભાઈ શું છે આ જોવાનું આ જોવામાં શું કરવાનું છે જોઈએ હાલો કેમ થાય બટુક હોવામાં વહેલો વિયો જવાનો તો છે 100 વાગે ને 6 વાગે ને એમ 6 વાગે આપણે 5 વાગે દોડીને પાછા 5 વાગે ક્યાં લઈ લેજો આવે લેતો આવે એક પ્રિન્ટ મારી દઈશું પોળશું અને આ છે ને ડાયરો જમવામાં છે ને જમાવટ પાડી હતી બપોરે દાબેલીને એવું ખાધું અને અત્યારે ઘરે આવ્યા ને તો શું કહેવાય ભજીયા ને ગોટા ને એવું બધું હતું બટુક શેઠને કાલે વ્યૂ જવાનું હતું ને એટલે આજે જમણવાર બટુક શેઠનું આપણે અડધું અહીંયા કીધું બટુક શેઠે અને અડધું એને ઘરે જઈને કીધું એટલે બટુક શેઠ આજે 2 વખત જીમા છે એટલે હજમ કરીને થોડું આવી પછી જાય તો સારું હાલો બટુક શેઠનું તો કાલ કસરતનું કેન્સલ થઈને જવાનું છે પણ અમારું તો આપણે કેમ કરીશું આપણો વરસાદ છે ને સારો થઈ ગયો છે અને બધી પાણી ભીરું હોય રસ્તામાં કેન્સલ કાલનું આપણે કસરતનું કેન્સલ રહે અને સવારમાં જો મેળમાં આવે તો બટુક શેઠને મળશું જાય ત્યારે એવું લાગે તો બટુક શેઠને ત્યાં સુધી વિદાય આપવા જઈશું બસ સુધી તો વ્લોગ બનાવશું જઈશું તો હજી તો વચ્ચે તો હશે ફાઇનલ નથી જોવી સવારમાં હું હોય છે વરસાદ હોય છે કે નહીં એમ અત્યારે તો વાતાવરણ આખું ચોખ્ખું છે તો કે આમાં તો કાંઈ નહીં દેખાય અંધારાનું વાદળ કે વરસાદ કેવું કાંઈ નથી અત્યારે તો મસ્ત ઠંડો પવન આવે છે લીમડો જોઈ લો એટલે મજા આવે એવું વાતાવરણ છે તો હાલો હવે બ્લોગને કરી દઉં અહીંયા પૂરો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલ નવા બ્લોગમાં.